ભાવનગર મંડળના સ્ટેશન અધિક્ષક શ્રી દીપક કુમાર ગુપ્તાને બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો રાષ્ટ્રપતિ પદક અને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદકથી સન્માનિત કરાયા। પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં હાલમાં સ્ટેશન અધિક્ષક તરીકે કાર્યરત શ્રી દીપક કુમાર ગુપ્તાને તેમની ઉત્તમ સેવા, કર્તવ્ય નિષ્ઠા અને વ્યવસાયિક ઉત્કૃષ્ટતા બદલ દેશના બે અતિ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સુરક્ષા અને જનસેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પદક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદક એનાયત કરવામાં આવ્યા છે। ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી કે આ પુરસ્કારો 26 અને 27 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં સુષમા સ્વરાજ ભવન ખાતે આયોજિત ભવ્ય અલંકાર સમારંભ દરમિયાન આપવામાં આવ્યા હતા। આ પદકો માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા માનનીય ગૃહ રાજ્ય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કેન્દ્રીય સુરક્ષા અને તપાસ એજન્સીઓના ગણમાન્ય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રદાન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ શ્રી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી સાથે ભવિષ્યમાં પણ એ જ સમર્પણ સાથે કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા। રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પોતાના કાર્યકાળ દરમિયાન શ્રી દીપક કુમાર ગુપ્તાએ અનેક સંવેદનશીલ તથા રાષ્ટ્રીય મહત્વના ઉચ્ચ પ્રોફાઇલ કેસોની તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમાં પુલવામા આતંકી હુમલો, જમ્મુ કાશ્મીરમાં આતંકી ફંડિંગ સંબંધિત કેસો, ક્રોસ બોર્ડર એલઓસી ટ્રેડ, ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકી નાણાકીય સહાય, ISIS સાથે જોડાયેલા વિવિધ મોડ્યુલ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા કેસ, એક ઉચ્ચ પ્રોફાઇલ હત્યા કેસ તેમજ મુંબઈ બ્લાસ્ટ કેસનો સમાવેશ થાય છે। આ તમામ કેસોમાં તેમના અસાધારણ યોગદાન અને કર્તવ્ય નિષ્ઠા બદલ તેમને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે। NIAના એક મુખ્ય કેસમાં દેશભરના ઉચ્ચ શિક્ષિત યુવાનો દ્વારા એક જ દિવસે અનેક શ્રેણીબદ્ધ વિસ્ફોટોની સાજિશ રચાઈ હતી, જેમાં આતંકી ફંડિંગ અનેક દેશોમાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવી રહી હતી। આ કેસમાં 6 આતંકવાદીઓની ધરપકડ, તમામ આરોપીઓ સામે આરોપપત્ર દાખલ કરાવવું અને 5 આરોપીઓને માનનીય ન્યાયાલય દ્વારા દોષિત ઠેરવવામાં શ્રી ગુપ્તાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી। સાયબર, નાણાકીય તથા ક્રિપ્ટોકરન્સી તપાસમાં તેમની ઉત્કૃષ્ટ કુશળતા અને ઉચ્ચ દબાણની પરિસ્થિતિઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદક એનાયત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પોતાની સેવાઓ દરમિયાન શ્રી ગુપ્તાને કેન્દ્રીય ગૃહમંત્રી સ્પેશિયલ ઓપરેશન પદક, મહાનિર્દેશકની પ્રશિષ્ટ યાદી તેમજ અનેક પ્રમાણપત્રો, પ્રશંસાપત્રો અને નકદ ઇનામો પણ પ્રાપ્ત થયા છે। ભારતીય રેલવેમાં પોતાના પૂર્વ કાર્યકાળ દરમિયાન પણ તેમને વિવિધ પ્રશાસનિક સ્તરે અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં DRM સ્તરે 3, SDGM સ્તરે 1 તથા GM સ્તરે 2 પુરસ્કારોનો સમાવેશ થાય છે। વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રી CR ગરુડાએ જણાવ્યું કે શ્રી દીપક કુમાર ગુપ્તાનું વ્યવસાયિક આચરણ ઈમાનદારી, સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેની ઊંડી જવાબદારીની ભાવનાનું પ્રતીક છે। હાલમાં ભારતીય રેલવેમાં સેવાઓ આપતા હોવા છતાં તેઓ શિસ્ત, જવાબદારી અને જનસેવાના મૂલ્યોને સતત જાળવી રાખે છે। આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા મળેલું તેમનું સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિઓની ઓળખ નથી, પરંતુ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સમર્પણ અને ઉત્કૃષ્ટતા સાથે રાષ્ટ્ર સેવા કરવાની પ્રેરણા પણ છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।